ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની સરકાર અને વીજ કંપનીઓની મથામણ છતાં લક્ષ્યાંક પૂરો થયો નથી। ગ્રાહકોની ફરિયાદ છે કે સ્માર્ટ મીટરથી જૂના મીટરની સરખામણીએ ઊંચા વીજ બિલ આવે છે, જેના કારણે ઉર્જા વિભાગ પ્રત્યે અવિશ્વાસ વધ્યો છે। આના લીધે ગ્રાહકો સ્માર્ટ મીટર લગાવવા તૈયાર નથી। કેન્દ્રીય ઉર્જા મંત્રાલય મુજબ ગુજરાતમાં 1.67 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું લક્ષ્ય હતું, પરંતુ અત્યાર સુધી માત્ર 21 લાખ મીટર જ લાગ્યા છે। 2017માં ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીઓએ 500 યુનિટથી વધુ વપરાશ કરતા ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન કર્યું। 2019માં 8.79 લાખ મીટરનો લક્ષ્યાંક હતો, પરંતુ માત્ર 26,000 જ મીટર લાગ્યા છે। ખાનગી વીજ કંપનીઓ રહેણાંક જોડાણ માટે ₹3,000 અને હાઈ ટેન્શન જોડાણ માટે બિલની 1.5 ગણી ડિપોઝિટ લે છે। હાલ વીજ કંપનીઓ પાસે 11,980 કરોડ રૂપિયાની ગ્રાહક ડિપોઝિટ છે, જેના પર 6% વ્યાજ આપવામાં આવે છે, જે બેંક કરતાં ઓછું છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે કંપનીઓ ડિપોઝિટથી નફો કમાય છે અને મોંઘી વીજળી પણ વચે છે।